दोस्तों आ दुनिया में लगभग दरेक माणस ने सफल थवुं छे। दरेकने पैसा जुए छे, मान जुए छे, सारी जिंदगी जोईए छे। पण सवाल सारो ए थाय छे कि जो बधाने सफलता जोईए छे तो पछी सफल लोको आटला ओछा केम छे? कारण खबर छे तमने? मने कदाच खबर छे। मने एवुं लागे छे कि एनुं कारण आळस छे। घणा लोको एवुं कहे छे कि भाई बधुं नसीब पर छे, पण साची वात ए छे कि आळसू माणस माटे नसीब बी कंई करी नहीं शकतो। कारण के जे माणस सवारमां उठवा माटे बी लड़े छे, એટલો કંટાળો આવે છે। જે માણસ કામ શરૂ કરતાં પહેલાં જ થાકી જાય, જે માણસ રોજ નવા નવા બહાના કાઢે, એ માણસના જીવનમાં મહેનત પણ નથી, નસીબ પણ નથી। બરાબર, મહેનત કરે તો નસીબ જાગે ને। નસીબથી બેસેલા માણસને નથી મળતો કશું। નસીબ તો એ માણસને મળે છે જે પડીને ફરી પાછો ઊભો થાય, જે થાકી જાય છે પછી બી પ્રયત્ન કરતો રહે છે, અને જે પોતાના સપના માટે આરામ છોડવા માટે તૈયાર છે। એમના માટે દુનિયામાં લાખો લોકો એવું બી કહે છે કે મારે અમીર બનવું છે, મારે સફળ થવું છે, પણ જ્યારે મહેનત કરવાની વારી આવે ને ત્યારે એ જ લોકો શું કહે, કાલથી ચાલુ કરીશું। અરે ભાઈ, એ કાલ ક્યારે આવતો નથી। એટલા માટે દુનિયામાં સપના જોનાર લોકો બહુ બધા છે, પણ સપના સાકાર કરનાર લોકો બહુ ઓછા છે આ કારણના લીધે। એટલે જો સાચે જ તમારું જીવન બદલવું હોય તો આજે તમારે એક નિર્ણય લઈ લેવાનો। એ નિર્ણય પણ કાલ પર નહીં છોડવાનો કે કાલે નિર્ણય લઈશું। આજે જ, હમણાં જ નિર્ણય લઈ લો। આળસ છોડો, મહેનત શરૂ કરો અને નસીબને તમારા તરફ આવવા દો। કારણ કે એક દિવસ આવો આવે જ્યારે મહેનત અને નસીબ બંને એક જ માણસના પક્ષમાં ઊભા રહી જાય। તમે બહાના બનાવનારા લોકોમાં રહેશો કે મહેનત કરનારા લોકોમાં? તમારે કોમેન્ટમાં જરૂર લખવાનું।